બેક ટુ બેક આજે ત્રીજો પ્રોગ્રામ છે। સતત તેઓ મહેનત કરે છે આપણા ગામ માટે, આપણા બાળકો માટે અને આપણા ભવિષ્ય માટે। એમનો ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે એક 15-20 મિનિટના કાર્યક્રમ માટે સતત તેઓ 15-20 દિવસથી સતત મહેનત કરતા હોય છે, ખૂબ સમય ફાળવે છે। અને સૌથી વધારે ધન્યવાદ આપણા ગામ લોકોને કે કાલે સાહેબનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો। સાહેબ ખૂબ બિઝી શેડ્યુલમાં થોડું લેટ થયું, બહેનો નહીં પહોંચી શક્યા ટાઈમસર કેમ કે દૂધનો ટાઈમ થઈ ગયો, પણ છતાં પણ પ્રોગ્રામ ખૂબ સારો થયો। કાર્યાલયથી ફોન આવ્યા, તાલુકાથી કે વાઘાસરનો કાર્યક્રમ ખૂબ સારો હતો। અને જે લોકો નહોતા આવ્યા એમને પણ થોડી જાણ કરીએ કે સાહેબે આ વર્ષ આપણે 41 લાખ રૂપિયા વાઘાસણમાં આપ્યા છે નાના નાના કામો માટે, જેમાં 28 લાખનું પીએચસી બાદ છે, 16 લાખની આંગણવાડી બાદ છે, 23 લાખના 26 લાખના ખર્ચે જે દેશી રોડ આપણો રિપેરિંગ થયું એના બાદ 41 લાખ રૂપિયા સાહેબે આપણને આપણા વિકાસ માટે ગામ માટે આપ્યા છે। સાહેબનો ખૂબ ખૂબ આભાર। અને હવે આજે 80મા સ્વતંત્ર દિવસે આપણે એ વીર જવાનોને યાદ કરવા જોઈએ જેમનું સર્વોચ્ચ બલિદાન દેશ માટે આપ્યું છે કે આપણા ગામમાં તિરંગા રેલી હોય, આપણે ગામમાંથી ઘરમાંથી બહાર નથી નીકળી શકતા, તો તે બલિદાન આપેલા વીરોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપીને દેશની આઝાદી માટે લડ્યા છે। તો એમને ખૂબ ખૂબ એમને ભાવભીની શ્રદ્ધાંજલિ અને એમને ખૂબ યાદ કરીએ છીએ કે આપણા જે દેશ વીર જવાનો આપણા આઝાદી માટે લડ્યા છે। અને આજનો જે કાર્યક્રમ છે એના અનુરૂપ કાર્યક્રમ સારા ચાલે છે, બાળકો ઉલ્લાસભેર ભાગ લે છે અને શિક્ષણ રીતે જે આચાર્ય સાહેબ છે, બીજા શિક્ષણ સ્ટાફ છે તે પણ ખૂબ ખૂબ મહેનત કરી રહ્યા છે અને ફરીથી એમને ધન્યવાદ। અને બીજું, આપણે સાહેબે 500 પાંજરા આપ્યા છે વાઘાસણ ગામ માટે, જે વૃક્ષો રસ્તાની બંને બાજુ વાવવાના છે। તો સંપૂર્ણ બધાને વિનંતી છે કે વૃક્ષોનું જતન થાય, કોઈ પાંજરાને નુકસાન નહીં કરે અને પાંજરા 500 વૃક્ષ 2 વર્ષમાં રેડી થઈ જશે એવી બધાને મારી હાથ જોડીને વિનંતી છે। બધા કામમાં સહકાર આપો, આપણા ગામનું કાર્ય છે, આપણી ગામની શોભા છે। તો આપને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે હર ગ્રામ પંચાયતનું કામ હોય, શિક્ષણનું કામ, કોઈ પણ કામ હોય તેમાં બધા સહભાગી થઈ અને વિકાસના કામને સાથ આપો। જય હિન્દ, અસ્તુ।